આજે આપણે જોઈશું સરસ મજાના 25 દમદાર ઉખાણાઓ. ઉખાણું પહેલું. કોઈને લાગે છે હું વધતી જાઉં છું તો કોઈને લાગે છે હું ઘટતી જાઉં છું, પણ ખ્યાલ કોઈને પણ નથી કે હું લાંબી છું કે ટૂંકી. એમનો જવાબ આવશે ઉંમર. ઉખાણું બીજું. દુશ્મનનું આવવું ખરાબ છે અને તેનું જવું ભલું છે, પણ એવું કોણ છે તેનું આવવું અને જવું બંને ખરાબ છે? આ ઉખાણાનો જવાબ આવશે આંખ આવવી. ઉખાણું ત્રીજું. ગોળ છું પણ દડો નહીં, ઉડું છું પણ પક્ષી નહીં, મન બહકાવું છું બધાના, બાળક હોય કે બુઢે ઓળખો જી મને. એમનો જવાબ આવશે ફુગ્ગો. ઉખાણું ચોથું. એવું શું છે જેનાથી તમે ડરો છો એ વળી પ્રકાશથી ડરે છે? બોલો જી એ કોણ? એમનો જવાબ આવશે અંધારું. ઉખાણું પાંચમું. બિન ખાયે બિન પીએ તમામના ઘરમાં રહું છું, ના હસતા હું નહીં રડતા હું, નહીં કોઈનાથી ડરતા હું, સૌના ઘરની રખવાળી કરતા હું. બોલો જી હું કોણ? એમનો જવાબ આવશે તાળો. ઉખાણું છઠ્ઠું. એક નારીને બે બાળક, એક જ રૂપને એક જ રંગ, એક છે ફરતા રામ, બીજો રહે છે સ્થિર, તો બંને સાથે જ રહે છે. એમનો જવાબ આવશે ઘરઘંટીના પૈડા. ઉખાણું સાતમું. માથું છે, પૂંછડી પણ છે, પણ પગ નહીં, પેટ છે, આંખો પણ છે, પણ કાન નહીં, પણ જાણે છે આખું જગ. એમનો જવાબ આવશે સાપ. ઉખાણું આઠમું. કાન છે પણ બહેરી છું, મોઢું છે પણ મૂંગી છું, આંખો છે પણ આંધળી છું, પગ છે પણ ચાલતી નથી, ઓળખજી હું કોણ? એમનો જવાબ આવશે ઢીંગલી. ઉખાણું નવમું. જાણો ભાઈ એક નવી પહેલી, કાપો ત્યારે નવી નવેલી. એમનો જવાબ આવશે પેન્સિલ. ઉખાણું દસમું. રબરથી તો હું હારી જાઉં છું, લોખંડ તો મને ખેંચી જાય, બોલો જી હું કોણ? એમનો જવાબ આવશે
ચુંબક. ઉખાણું 11મું. એવી કઈ ચીજ છે જેમની પાસે શબ્દો તો ઘણા છે પણ બોલી નથી શકતી? એમનો જવાબ આવશે પુસ્તક. ઉખાણું 12મું. પાણીમાંથી જ જન્મે છે, પાણી અડે ત્યાં મરી જાય છે, ભોજન સાથે તો છે એને જૂનો નાતો, બોલો જી એ કોણ? એમનો જવાબ આવશે નમક એટલે કે મીઠું. ઉખાણું 13મું. એવો કયો ડ્રેસ છે જેને આપણે પહેરી નથી શકતા? એમનો જવાબ આવશે એડ્રેસ. ઉખાણું 14મું. રાતે તેને જન્મ આપ્યો, સવારે એમને જવાન કર્યો, પણ ઢળતી સાંજે એને બીમાર પાડ્યો ને રાત્રે મૃત્યુ પામ્યો, બોલો એ કોણ? એમનો જવાબ આવશે સમાચાર પત્ર. ઉખાણું 15મું. ચોકી પર બેઠી એક રાણી, માથામાં લાગી છે આગ ને શરીર પર છે પાણી, ઓળખો જે કોણ? એમનો જવાબ આવશે મીણબત્તી. ઉખાણું 16મું. એવો કયો પ્રશ્ન છે જેનો જવાબ હર વખત બદલતો રહે છે? મિત્રો એનો જવાબ આવશે કેટલા વાગ્યા એટલે કે ઘડિયાળનો સમય. ઉખાણું 17મું. એવું કયું પક્ષી છે જે પાણીમાં તરે પણ છે, આકાશમાં ઉડે પણ છે અને જમીન પર ચાલે પણ છે? એમનો જવાબ આવશે બતક. ઉખાણું 18મું. એક નાનો એવો ફકીર જેના પેટ પર છે લકીર, જે સૌનું પેટ ભરતો, વિચારો કોણ? એમનો જવાબ આવશે ઘઉં. ઉખાણું 19મું. એવું શું છે જે ઉપર નીચે થતું રહે છે પણ હલતું પણ નથી કે નથી દેખાતું? એમનો જવાબ આવશે તાપમાન. ઉખાણું 20મું. એવી કઈ ચીજ છે જે ખૂણામાં બેસીને પૂરી દુનિયાની યાત્રા કરી શકે છે? એમનો જવાબ આવશે ટપાલ ટિકિટ. ઉખાણું 21મું. 3 અક્ષરનું મારું નામ, ઉલટું સીધું એક સમાન,
ખાવામાં આવું શું કામ, જાણો મારું નામ. એમનો જવાબ આવશે ડાળડા. ઉખાણું 22મું. જન્મ પછી આવું છું, મર્યા પહેલાં જતું રહું છું. ક્રોધમાં બહુ રગડાવું છું, ભોજન બહુ સાહું છું. એમનો જવાબ આવશે આપણા દાંત. ઉખાણું 23મું. નથી લીધી શિક્ષા કે નથી ગઈ સ્કૂલ, પણ એકવાર નાક પર બેસી જાઓ તો કાન પકડીને ખૂબ ભણાવું. બોલો એ કોણ? એમનો જવાબ આવશે ચશ્મા. ઉખાણું 24મું. સીધી રહીને પાણી પીવડાવતી, ઉલટી રહીને પ્રકાશ પાથરતી, એટલે કોણ? એમનો જવાબ આવશે નદી. એટલે સીધું વાંચો તો નદી એટલે કે પાણી આપે, અને ઊંધેથી વાંચો તો દિન. દિન એટલે દિવસ, એટલે દિવસે પ્રકાશ મળે. ઉખાણું 25મું. કોઈ પણ ટેકા વિના લટકે છે, વીજળી વિના પણ ચમકે છે. બોલો જી એ કોણ? એમનો જવાબ આવશે આકાશના તારા. જો તમને અમારા સરસ મજાના દમદાર ઉખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ફરી મળીશું આવા સરસ મજાના ઉખાણા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. બાય બાય.